અમદાવાદ શહેરની કરીએ કે જ્યાં અજીત મિલ 4 રસ્તા પાસે પાણી ભરાઈ ગયા છે। અજીત મિલ 4 રસ્તા પાસે ઢીંચણસમા પાણી ભરાયેલા છે। પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી, તો વિદ્યાર્થીઓને લઈને જતી રિક્ષાઓ પણ પાણીમાં બંધ પડી ગઈ। સ્કૂલ રિક્ષાઓ બંધ પડતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। વોર્ડની હદના કારણે કામ ન થતા હોવાનો લોકોનો આક્ષેપ। તો અજીત મિલ 4 રસ્તાના દ્રશ્યો કે જ્યાં ઢીંચણસમા પાણી ભરાયા છે, વિદ્યાર્થીઓને લઈને જતી રિક્ષાઓ પણ પાણીમાં બંધ પડી ગઈ હતી। અત્યારે આપ જોઈ રહ્યા છો કે અમદાવાદ શહેરની આ હાલત છે। અજીત મિલનો વિસ્તાર, બાપુનગરનો વિસ્તાર કે જ્યાં ઢીંચણસમા પાણી ભરાયેલા છે। આ વિદ્યાર્થી જે છે આ પાણીમાંથી પસાર થઈ રહ્યું છે, વાહન ચાલકો અહીંથી પસાર થઈ રહ્યા છે અને કહેવાય કે ગઈકાલ તો રવિવારનો દિવસ હતો એટલે ઘણો ઓછો ટ્રાફિક હતો। આજે આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે। પરંતુ અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાંથી પાણી ઓસરે નથી। આ દ્રશ્ય અમદાવાદ શહેરના સોમા ટેક્સટાઇલથી અજીત મિલ 4 રસ્તા તરફ જવાના રસ્તાના છે કે જ્યાં મુખ્ય રોડ ઉપર ઢીંચણસમા પાણી ભરાયા છે, જેના કારણે અનેક વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક વાહન ચાલકોના વાહન બગડી રહ્યા છે। મુખ્ય રોડ ઉપર પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને બીઆરટીએસ ટ્રેકમાંથી પસાર થવું પડે છે, કારણ કે મુખ્ય રોડ ઉપર ઢીંચણસમા પાણી છે અને આ પ્રકારની સમસ્યા વર્ષોથી અહીંયા રહી છે, જેના કારણે સ્થાનિકો તેમજ રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। આપણે કેટલાક સ્થાનિકો સાથે વાત કરશું। કેટલા સમયથી આ સમસ્યા છે અને જ્યારે પણ વરસાદ પડતો છે ત્યારે અહીંયા પાણી ભરાતો, શું કારણ તેનું? यहाँ पर हर बरसात में ये चीज़ का यही हाल रहता है और इसके लिए कई बार एएमसी में कंप्लेन की गई है। यहाँ तक के दाड़ापीठ में भी कमिश्नर को भी लेटर लिखा गया है और विराटनगर में भी लिखा गया है और विराटनगर के एई को भी मेरे द्वारा कंप्लेन की गई है और कॉर्पोरेटर बकुलाबेन इंजीनियर को भी कंप्लेन की गई है। और निराकरण की बात यह है कि अगर मैं गोमतीपुर, एक साइड हमारे विराटनगर वार्ड आता है और एक साइड हमारे गोमतीपुर वार्ड आता है, तो विराटनगर वार्ड में गोमतीपुर वार्ड के जितने कर्मचारी हैं वो आने के लिए तैयार नहीं होते हैं और एई से जब हम कंप्लेन करते हैं तो वो बोलते हैं हम आके देख लेंगे। और कॉर्पोरेटर से बात हुई थी, जगदीश भाई पंचाल को भी मैं गया था ये मुद्दे को लेके। ज़्यादा कुछ है नहीं, ये केचपीट यहाँ पर 4-5 केचपीट है। अगर कायदेसर टाइम टू टाइम कर्मचारी आके अगर इसको साफ़ सफाई कर दें तो ये ऐसी प्रॉब्लम नहीं आएगी। जो मेन प्रॉब्लम है अगर ड्रेनेज की, तो उसका सॉल्यूशन अगर सरकार कर रही है मेरी जान के मुजब तो वो तो हो ही रहा है, लेकिन फ़िलहाल जो अभी परिस्थिति है इसको लेके सफाई कर्मचारी या फिर ड्रेनेज के जो भी कर्मचारी हैं वो आते नहीं हैं। और बार बार रजूआत करने के बाद भी कॉरपोरेशन वालों के कान में जोई भी रेंगती नहीं है और उनको ऐसा लगता है कि ये वो पछात वर्ग लोगों का है, मुस्लिम इलाका है और इसकी वजह से यहाँ पर काम करने के लिए कोई कर्मचारी तैयार नहीं होते। और जो चुटाए प्रतिनिधि लोग हैं विराटनगर के, वो लोग का तो ध्यान इधर होता ही नहीं है, देखने ही नहीं आते। क्योंकि इससे पहले ये राजपुर वार्ड था तो यहाँ के जो भी स्थानीय काउंसिलर थे वो अपने हिसाब से देख लेते थे। और अभी फ़िलहाल जितने कॉरपोरेटर हैं बीजेपी से छूटे हुए लोग हैं वो लोग इस पर कोई ध्यान देते नहीं है। तो मेरी ऐसी रजूआत है कमिश्नर श्री से और मेयर श्री से कि ये वार्ड भी आपका वार्ड है, तो कृपया करके इस पर भी ध्यान दें। ठीक है, थैंक यू। વોર્ડના ચક્કરમાં આ વિસ્તારમાં કામ નથી થતા। અનેક વખત સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ કોઈ નિરાકરણ નથી આવ્યું, જેના કારણે સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે કે માત્ર ને માત્ર પછાત વર્ગના લોકો આ વિસ્તારમાં રહેતા હોવાના કારણે આ વિસ્તારનો વિકાસ નથી થઈ શક્યો। ત્યારે વિસ્તારના સ્થાનિકો પૂછી રહ્યા છે કે શું અમે ટેક્સ ભરીએ છીએ તો શા માટે અમને સુવિધા નથી મળતી। કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।